હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરી એકવાર ડ્રીમ જોબ ચેનલમાં. આજે આપણે વ્યાખ્યાઓ જોવાના છીએ. આટલો સમય લેટ થવાનું એક જ કારણ હતું, અમુક મિત્રોના પર્સનલ મેસેજ આવ્યા હતા. એમને ખ્યાલ છે મારું એક્સિડન્ટ થયેલ હોવાથી હું બેડ રેસ્ટ હતો અને કાલે સર્વિસ જોઈન કરી છે ને આજે તમારા લેક્ચર ચાલુ કર્યા છે. મિત્રો, આપણે લેટ પડ્યા છીએ, પરંતુ તમારું ડિપાર્ટમેન્ટલ પૂરું કરી દઈશ એવું પ્રોમિસ હતું, કરી દઈશ, તમે ચિંતા ના કરતા. અને હવે મારું જે મટીરિયલ મેં તૈયારી કરી હતી, હવે લખવાનો સમય ઓછો છે, એટલા માટે એમાંથી ફોટો પાડીને મેં આ લેક્ચર બનાવ્યો છે. તમને ગુજરાતીમાં કોઈ તકલીફ નહીં પડે, હું બધું જ સમજાવી દઈશ. ડેફિનેશનો મિત્રો મોસ્ટ આઈએમપી છે, એટલે ડેફિનેશનો એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં, તમને એવું લાગે કે હવે મને કંઠસ્થ થઈ ગઈ છે ત્યાર સુધી મિત્રો તૈયારી કરજો. કારણ કે 7 ક્વેશ્ચન પૂછાતા હોય છે. આ રોકડિયા માર્ક્સ છે મિત્રો, અને આમાં ક્વેશ્ચન જેટલું તમે વાંચશો ને એટલા અવનવા ક્વેશ્ચનો બનતા રહેશે એની અંદર. એટલે બહુ વાર વાંચવાથી તમને ફાયદો થશે. તમને એવું લાગશે કે હા, ડેફિનેશનમાં તો શું છે, મને આવડી ગઈ, પરંતુ ક્વેશ્ચન પૂછાય છે ને એના ઓપ્શન જે હોય છે ને એ બહુ ક્રિટિકલ હોય છે. એટલા માટે સારી એવી તૈયારી કરજો મિત્રો. હવે એક્ઝામની નોટિફિકેશન પણ આવી ગઈ છે અને 31/8 એઝ પર ગાઈડલાઇન એક્ઝામ તમારી લેવાઈ જશે. રૂલ્સ ગયા વર્ષ જેવો નથી, જે 3 વર્ષ 5 વર્ષ પહેલાં હતું એ જ રૂલ્સ છે. એટલે જે પણ નવા મિત્રોને 2 વર્ષવાળાને ઈચ્છા હોય તો વેઇટ કરવું પડશે. જોઈએ, બહુ સમય નહીં બગાડો મિત્રો, ઓલરેડી તમારો સમય બગાડ્યો છે મેં, તો એના માટે આપણે માફ કરજો એવું કહીશ. કેમ કે સમય તો બધા માટે કિંમતી હોય છે મિત્રો. હું સમજી શકું છું, તમારું ફ્રસ્ટ્રેશન પણ હશે કેટલાક વિદ્યાર્થીઓનું કે સાહેબે કીધું તો એ પ્રમાણે કોર્સ કમ્પ્લીટ નથી થયો, આ તે, પરંતુ થઈ જશે, ડોન્ટ વરી. ઓકે, જોઈએ હવે ચીફ પોસ્ટ માસ્ટર જે ક્લાસ 1 ઓફિસર હોય, આપણે બધા જાણીએ છીએ કે ચીફ પોસ્ટ માસ્ટર ક્લાસ 1 હોય, સિનિયર પોસ્ટ માસ્ટર એ ક્લાસ 2 હોય. ઓકે, અને હેડ પોસ્ટ માસ્ટર HSG ગ્રેડ 1 2 ગમે તે હોઈ શકે છે મિત્રો. LSG ને HSG આવે છે ને એ ગ્રેડ હેડ પોસ્ટ માસ્ટર તમારા. હવે જોઈએ પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 5માં આ વ્યાખ્યાઓ આપી છે. નીચે ઓપ્શન હોય કે ડેફિનેશનો કયા વોલ્યુમમાં છે, તો એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે મિત્રો. બધું જ તૈયાર કર્યું હોય પણ આ ના કર્યું હોય તો પણ એ 2 માર્ક્સ જઈ શકે તમારે, કારણ કે એક ક્વેશ્ચનના 2 માર્ક્સ. હવે પોસ્ટ માસ્ટર જનરલ, પહેલી જ ડેફિનેશન છે કે પોસ્ટ માસ્ટર શબ્દમાં પોસ્ટ માસ્ટર જનરલ એટલે કે મુખ્ય પ્રિન્સિપાલ, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ CPMG, રિજિયોનલ પોસ્ટ માસ્ટર જનરલ કે ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસ, અને આ બધાના અધિકારો ભોગવતા બીજા કોઈ અધિકારીનો પણ સમાવેશ થાય છે, DPS જેને કહેવાય. તો પોસ્ટ માસ્ટર જનરલમાં કોનો સમાવેશ થાય એવો ક્વેશ્ચન હોય, નીચે ઓપ્શન હોય, તો આટલા લોકોનો સમાવેશ થાય છે મિત્રો. કે પોસ્ટ માસ્ટર જનરલ શબ્દમાં પોસ્ટ માસ્ટર જનરલ પોતે, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, રિજિયોનલ પોસ્ટ માસ્ટર જનરલ અને DPS, આ અને આના સિવાયના બીજા અધિકારો ભોગવતા હોય એ અધિકારીનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ રેલવે મેલ સર્વિસ, બધાને ખબર છે RMS પણ ફૂલ ફોર્મ પૂછાશે તો રેલવે મેલ સર્વિસ. રેલવે મેલ સર્વિસ એટલે એ સેવા કે જે ટપાલની રેલ, રોડ, વિમાન, RRR મૂવી આવ્યું હતું મિત્રો, એમાં વચ્ચે એ આપણે એડ કરવાનું છે, એટલે કે RRAR, રેલ, રોડ, એર અને રિવર. ઇંગ્લિશમાં યાદ રાખવું હોય તો એ રીતે યાદ રાખી શકાય. ના હેરફેર માટે તથા પોસ્ટ ઓફિસ દ્વારા મેલ ઓફિસ કે સેક્શનને મળેલી ટપાલ એકઠી કરવા અને મોકલવા માટે જવાબદાર છે. રેલવે મેલ સર્વિસ માટે RMS શબ્દ વપરાય છે. એટલે ટપાલો કલેક્શન કરવાનું અને ડિસ્ટ્રીબ્યુશન કરવાનું. RMSનું કામ તમે પણ જાણો છો કે રેલ હોય, રોડ હોય, વિમાન હોય, નદી હોય, એના દ્વારા જે ટપાલો આવતી હોય એને એકઠી કરવાનું અને ત્યાંથી ડિસ્ટ્રીબ્યુશન કરવાનું કામ હોય છે. આપણે સર્કલ ઓફિસમાં જોઈએ તો અમદાવાદ RMS ઓફિસ છે, તો ત્યાં બધી ટપાલો આવતી હોય અને ત્યાંથી જ રાતોરાત RMS પણ ચાલુ હોય છે, તો ત્યાંથી શોર્ટિંગ થતું હોય છે. RMSમાં એટલા માટે લોકો MTSની જોબ લેતા નથી. તમે સારા એવું માર્ક્સ કરશો તો RMS સિવાયની બીજી ઓફિસોમાં તમને જોબનો ચાન્સ વધારે રહેશે મિત્રો. જોબ હંમેશા સર્કલ ઓફિસ પહેલી પ્રાયોરિટી આપવી સિલેક્શનમાં, ત્યારબાદ GPO આપવું અમદાવાદ, કારણ કે સર્કલ ઓફિસની અંદર તમને શનિ રવિ રજા મળતી હોય મિત્રો, તો ત્યાં વેકન્સી હોય તો એની પ્રાયોરિટી આપજો. કારણ કે સર્કલ ઓફિસ તમે એક વખત સિલેક્ટ કરશો અને ત્યાં તમને જોબ મળશે તો બહુ જ તમને આમ સેટિસ્ફેક્શન મળશે કે ના જોબ શું. અને એ જ વસ્તુ જ્યારે RMSમાં તમે જોબ કરશો તો તમને એવું થશે કે બીજા દિવસે હું જોબ છોડી દઉં. કારણ કે ત્યાં મિત્રો રોજના 100 થી 200 બેગો પાર્સલો તમારે ઉચકવાના હોય છે. આ બસ રેલવેમાંથી ઉતારીને બીજી બસોમાં પણ મોકલવાના હોય છે. બહુ બધા કામ હોય છે મિત્રો MTS તરીકે, બરાબર. પણ એક સ્ટેપ છે તમારા ડિપાર્ટમેન્ટની અંદર આવવાનું,
તો સારા માર્ક્સ લાવો તો સર્કલ ઓફિસ અને જીપીઓમાં મળે તો એના જેવી કોઈ મજા નથી મિત્રો. હવે જોઈએ ત્રીજો આર્ટિકલ રદ કર્યો છે. ચોથો જોઈએ અધિક્ષક સુપ્રિન્ટેન્ડન્ટ એટલે કે એસપી. અધિક્ષક ડાકઘર એ પોસ્ટલ ડિવિઝનનો મુખ્ય અધિકારી છે. આપણે જોઈએ છે કે એસપી આપણા ડિવિઝનનો મુખ્ય અધિકારી છે અને અધિક્ષક આરએમએસ હોય એ આરએમએસ ડિવિઝનનો મુખ્ય અધિકારી છે. અધિક્ષક એ તેના તાબાના ડિવિઝનના વહીવટી ચાર્જમાં છે અને બીજા બધા અધિકારીઓ તેના તાબામાં છે. મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ કે રિજિયોનલ પોસ્ટ માસ્ટર જનરલના તાબામાં છે. હવે આ સુપ્રિન્ટેન્ડન્ટ છે કોના તાબા નીચે છે, કોના હેઠળ આવે તો હેડ ઓફ સર્કલ. માની લો કે આપણે બીપીએમ એ બીપીએમ હોય તમે તો તમારી ઉપર કોણ આવે, એસપીએમ આવે. એ રીતે એસપી હોય જે જિલ્લાનો મુખ્ય અધિકારી પોસ્ટલનો અધિક્ષક ડાકઘર જેને ગુજરાતી કહીએ તો એના ઉપરી કોણ તો હેડ ઓફ સર્કલ એટલે કે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ. અને રિજનલ હોય તો રિજનલ પોસ્ટ માસ્ટર જનરલ આવે. ત્યારબાદ જોઈએ કે હેડ ઓફિસ. ઓકે, તો હેડ ઓફિસ એટલે એના હિસાબી હકુમતમાં મુકાયેલી સબ અને બ્રાન્ચ ઓફિસના સમૂહની મુખ્ય ઓફિસ. એનો હિસાબ રાખે અને એના નીચેવાળી સબ અને બ્રાન્ચ ઓફિસના સમૂહની મુખ્ય ઓફિસ એટલે કે હેડ ઓફિસ એ પોતા માટે અને બધે સમૂહની સબ અને બ્રાન્ચ ઓફિસના મુખ્ય હિસાબી ઓફિસ છે. મિત્રો આ રીતનો ક્વેશ્ચન પૂછાશે કે સબ ઓફિસની હિસાબી ઓફિસ કઈ છે તો શું આવશે હેડ ઓફિસ. બ્રાન્ચ ઓફિસની હિસાબી ઓફિસ કઈ છે તો સબ ઓફિસ પણ હોઈ શકે અને હેડ ઓફિસ પણ હોઈ શકે. ટાઉન બ્રાન્ચ હોય તો તેની અંદર બે પ્રકાર હોય છે. અહીંયા આગળ આવે જ છે, આપણે જોઈએ. હેડ ઓફિસમાં યાદ રાખીશું કે હેડ ઓફિસ એટલે એના હિસાબી હકુમતમાં મુકાયેલી સબ અને બ્રાન્ચ ઓફિસના સમૂહની મુખ્ય ઓફિસ. એ પોતા માટે અને એ સમૂહની બધી સબ અને બ્રાન્ચ ઓફિસો માટે મુખ્ય હિસાબી છે અને આ ઓફિસોના નાણાકીય વ્યવહારો અને એના હિસાબમાં સમાવાય છે. હેડ ઓફિસના ચાર્જનો અધિકારી હેડ પોસ્ટ માસ્ટર કહેવાય. આપણે બધા અહીંયા ભૂલ કરતા હોય છે. હેડ ઓફિસનો ચાર્જનો અધિકારી તો આપણે એસપી લખીને આવીએ છીએ મિત્રો. ના, એની અંદર પણ પોસ્ટ માસ્ટર હોય જેને હેડ પોસ્ટ માસ્ટર કહેવાય. ઓકે, આ એક સિક્વન્સ લખ્યું છે કે સૌથી પહેલાં પીએમજી આવે, ક્યાં તો મુખ્ય પીએમજી જેને પ્રિન્સિપલ આપણે કહીએ છીએ, એસપી અથવા એસએસપી હોય. એસએસપી છે એટલે મિત્રો શું તો સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ અને એસપી એટલે કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ જેને ડેપ્યુટી એસપી પણ કહેવાય છે. અમુક વડોદરા રિજન છે મિત્રો ત્યાં સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ ઓફ માસ્ટર અને એસપી ડેપ્યુટી પોસ્ટ માસ્ટર બંને છે સુપ્રિન્ટેન્ડન્ટ. એટલે આવી જગ્યાએ એસપી ને એસએસપી શબ્દ વપરાય છે. બંનેનો હોદ્દો સેમ છે. માની લો કે એસએસપી ના હોય તો એસપીના પાવર એસએસપી જેવા જ હોય, પરંતુ વરિષ્ઠ ઉંમરમાં જે પ્રાધાન્ય હોય એને એસએસપીનું પદ મળતું હોય છે મિત્રો. આઈપી અને એએસપી એ જ રીતે. પછી એસઓબી હોય તો બધા જાણીએ છીએ કે હેડ ઓફિસના તાબા નીચે એસઓબીઓ હોય. પછી એસપીએમ આવે આઈપી એસપી નીચે અને બીપીએમ ઈડીએ એ બીપીએમ આપણે બધા લાસ્ટમાં આવીએ. ઓકે, હેડ ઓફિસ જોઈ લીધી મિત્રો. ત્યારબાદ જોઈએ કે જનરલ પોસ્ટ ઓફિસ. આ સાઈડમાં એક લખ્યું છે કે ગ્રુપ એ તો ક્લાસ 1, ગ્રુપ બી તો ક્લાસ 2, તો સીપીએમજી હોય એ ગ્રુપ એ છે અને સિનિયર પોસ્ટ માસ્ટર હોય તો એ ગ્રુપ બી છે અને અધર જે હેડ પોસ્ટ માસ્ટર છે ઓકે એ કે ગ્રુપમાં આવતા નથી મિત્રો. ગ્રુપ એ અને બીનું યાદ રાખીશું અને એ બે ગેજેટેડ હોય છે. જનરલ પોસ્ટ ઓફિસ સર્કલના વડાના મુખ્ય મથકમાં આવેલી ફર્સ્ટ ક્લાસ હેડ ઓફિસ અથવા જો એકથી વધુ આવી હેડ ઓફિસો હોય તો મુખ્ય મથક સાથે જોડાયેલી હેડ ઓફિસ જનરલ પોસ્ટ ઓફિસ કહેવાય. જનરલ પોસ્ટ ઓફિસ મિત્રો એટલે કે સીપીએમજીના વડાના મુખ્ય મથકમાં આવેલી ઓફિસ. ચીફ પોસ્ટ માસ્ટર જનરલ જ્યાં બેસે ત્યાં એ ઓફિસને જનરલ પોસ્ટ ઓફિસ જીપીઓ પણ કહેવાય છે. ફર્સ્ટ ક્લાસ હેડ ઓફિસ અથવા જો એકથી વધુ આવી હેડ ઓફિસો હોય તો મુખ્ય મથક સાથે જોડાયેલી હેડ ઓફિસ જનરલ પોસ્ટ ઓફિસ કહેવાય. હેડ ઓફિસના પણ પ્રકાર છે મિત્રો કે ફર્સ્ટ ક્લાસ હેડ ઓફિસ સિનિયર ટાઈમ સ્કેલ ઓફિસરના ચાર્જમાં હોય છે. તો ફર્સ્ટ ક્લાસ હેડ ઓફિસ કોના ચાર્જમાં હોય તે સિનિયર ટાઈમ સ્કેલ ઓફિસર કે જે સીપીએમજી કહેવાય એના ચાર્જમાં હોય છે. આ ક્વેશ્ચન આ વખતેની એમટીએસ ગઈ એમાં પૂછાયો તો 25/8 જે લેવાય ગયા વર્ષે એમાં. સેકન્ડ ક્લાસ હેડ ઓફિસ ગ્રુપ બી ઓફિસરના ચાર્જમાં હોય છે જે સિનિયર પોસ્ટ માસ્ટર હોય જે પ્રવર અધિક્ષકના તાબામાં હોય. ત્યારબાદ હેડ ઓફિસ જનરલ પોસ્ટ ઓફિસ અને નીચે સબ ઓફિસ. તો સબ ઓફિસ એ હેડ ઓફિસના તાબાની નીચે છે. એના હિસાબી ક્ષેત્રમાં આવેલી પોસ્ટ ઓફિસ છે અને એના નાણાકીય સમાવેશ હેડ ઓફિસના હિસાબમાં થાય છે. સબ ઓફિસના ચાર્જનો અધિકારી સબ પોસ્ટ માસ્ટર કહેવાય. પેલો હેડ પોસ્ટ માસ્ટર કહેવાય, સબ પોસ્ટ માસ્ટર કહેવાય, એસઓ જેને આપણે કહીએ છીએ શોર્ટમાં. ઓકે, અને એની એકાઉન્ટ ઓફિસ કઈ છે હેડ ઓફિસ છે. અને શહેર અથવા પરામાં આવેલી સબ ઓફિસ કે જો હેડ ઓફિસ પણ છે તે ટાઉન સબ ઓફિસ કહેવાય.
જ્યાં હેડ ઓફિસ આવેલી હોય અને એ જ મોટા શહેરમાં બીજી સબ ઓફિસ આવી હોય તો એને આપણે ટાઉન સબ ઓફિસ કહીશું. બ્રાન્ચ ઓફિસ, તો બ્રાન્ચ ઓફિસ એ સબ ઓફિસ કરતાં નાના દરજાની ઓફિસ છે જે તમે બધા હાલ તૈયારીવાળો મોટો વર્ગ બ્રાન્ચ ઓફિસમાં હોય દરજાની ઓફિસ છે તે સબ અથવા હેડ ઓફિસ કે જે એની હિસાબી ઓફિસ કહેવાય. સબ અથવા હેડ ઓફિસ એની હિસાબી. માની લો કે તમે સિટીમાં છો અને ત્યાં એક એરિયા છે, ત્યાં તમારો બ્રાન્ચ ઓફિસ બનાવી આપી છે તમને, તો તમારી હિસાબી ઓફિસ એસો નહીં હોય મિત્રો, હેડ ઓફિસ હોઈ શકે છે. સીધો હિસાબ તમારે હેડ ઓફિસને આપવાનો હોય. એટલા માટે તમારી એવું પૂછાય કે બ્રાન્ચ ઓફિસની એકાઉન્ટ ઓફિસ કઈ, તો હેડ ઓફિસ અને સબ ઓફિસ બંને આવશે. જ્યારે સબ ઓફિસની પૂછાય તો હેડ ઓફિસ આવશે. હેડ ઓફિસના ઉપલે અધિકારી CPMG, હેડ ઓફ સર્કલ. આ બધું આપણે સિક્વન્સમાં યાદ રાખીશું. જેટલી વાર વિડીયો જોશો એટલું તમને વધારે ખ્યાલ આવશે. મટીરિયલ મિત્રો પહેલાં જ કીધું તમે હિન્દી ઇંગ્લિશનું રાખજો, કારણ કે એક્ઝામની અંદર હિન્દી ઇંગ્લિશની પ્રાયોરિટી વધારે આપવામાં આવે છે. પરંતુ ગુજરાતી શબ્દો હાર્ડ હોવાથી ના ખ્યાલ આવે તો ઇંગ્લિશ હિન્દી જોઈને જવું. ઓકે, કારણ કે ગુજરાતી ઇંગ્લિશમાંથી હિન્દી કરશો એ પણ હાર્ડ પડશે જ. તમને એવું લાગશે કે આ બધું સાહેબ કોન્ટ્રાક્ટમાં બોલે, પણ હું કોન્ટ્રાક્ટમાં નથી બોલતો. હું એવું કહેવા માગું છું કે ઇંગ્લિશ તમે વાંચશો ને તો તમને સહેલું લાગશે, ભલે સમજણ નથી પડતી પણ સહેલું લાગશે. કારણ કે રૂટિનમાં આપણા નોકરી દરમિયાન એ શબ્દો જ યુઝ થતા હોય છે. SPM, SP, એટલે તમને હવે અધિક્ષક, પ્રવર અધિક્ષક, આ બધા શબ્દો તમને ખ્યાલ નહીં આવે ત્યાં, તો ત્યાં એનું ઇંગ્લિશ જોઈને જવાબ લખજો મિત્રો. મારું કહેવાનો મતલબ એ છે. અને ક્યારે ઇંગ્લિશ જોઈને ખબર પડશે કે ઇંગ્લિશ કે હિન્દીનું મટીરિયલ તમે જોયું હશે તો. ઓકે, ત્યારબાદ જોઈએ એ જ રીતે પેલામાં કહીએ બ્રાન્ચ ઓફિસ એ સબ ઓફિસ કરતાં નાના દરજાની ઓફિસ છે. તે સબ અથવા હેડ ઓફિસ કે જે એની હિસાબી ઓફિસ છે તેના સીધા હિસાબ નીચે આવેલ છે. એના નાણાકીય વ્યવહારનો સમાવેશ સબ હેડ ઓફિસના હિસાબમાં થાય છે. શહેર અથવા પરામાં આવેલી બ્રાન્ચ ઓફિસ કે જો હેડ ઓફિસ છે તે ટાઉન બ્રાન્ચ ઓફિસ કહેવાય. જે રીતે ટાઉન સબ ઓફિસ છે કે જ્યાં SO હોય અને HO હોય તો એ સબ ટાઉન સબ ઓફિસ, એ જ રીતે BO હોય અને HO હોય તો ટાઉન બ્રાન્ચ ઓફિસ કહેવાય છે મિત્રો. ઓકે, આ ઉપરનું કંઈ કામનું નથી, તમારે આપણે આગળ જોઈ લીધું છે. હવે 9A ડેફિનેશન જોઈએ તો ટ્રાન્ઝિટ ઓફિસ, આ વ્યાખ્યા પૂછાશે, લખી રાખો. વચ્ચેની ઓફિસ કે જે પોસ્ટ ઓફિસ મુખ્ય લાઇન પર હોય અને આગળની ઓફિસો માટેની બેગો લે છે અને ખોલ્યા વગર છંટણી કરે છે તેને ટ્રાન્ઝિટ ઓફિસ કહેવાય. માની લો કે હવે તમને એક્ઝામ્પલ આપું કે અમદાવાદ છે અને આજુબાજુ સર્કલમાંથી મહેસાણા છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, સૌરાષ્ટ્ર છે, જુનાગઢ છે, કોઈ પણ જગ્યાએથી, સૌરાષ્ટ્ર એટલે જુનાગઢ આવી જ ગયું મિત્રો. પાછા તમે ક્વેશ્ચન કરશો સાહેબ સૌરાષ્ટ્ર એ અલગ નથી, તો સૌરાષ્ટ્ર બાજુથી કે આ બાજુથી કોઈ પણ બેગો આવતી હોય, કારણ કે બેગો તો ગમે ત્યાંથી આવે મિત્રો ટપાલ માટે, તો એને ફોરવર્ડ તો કરવી. માની લો કે અમદાવાદ બેગ આવી કોઈ કે ભાઈ એમાંથી સૌરાષ્ટ્રની જ બેગ છે આખી કે તેમાં એ જ રજિસ્ટર છે, તો એને ખોલ્યા વગર સૌરાષ્ટ્રનું જે ડિવિઝન હોય, જે રૂટ હોય એમાં મોકલવાની જવાબદારી કોણ કરશે મિત્રો? ટ્રાન્ઝિટ ઓફિસ કરશે. બેગ ખોલશે નહીં. આવી રીતે જે બેગો ખોલ્યા વગર આકલમ મોકલાય છે તે બેગો કઈ કહેવાય? ફોરવર્ડ બેગો કહેવાય. જે ટ્રાન્ઝિટ બેગો ટ્રાન્ઝિટ ઓફિસના નામે હોય છે તે ત્યાં ખોલાય. ટ્રાન્ઝિટ ઓફિસના નામે ટ્રાન્ઝિટ ઓફિસ કર્યું હોય તો ત્યાં તો ખોલવી જ પડે. અને તેમાંની પાછી ફોરવર્ડ બેગો છૂટી કે ટ્રાન્ઝિટ બેગો આગળ મોકલાય છે. ટ્રાન્ઝિટ ઓફિસનો ઉપયોગ છૂટી બેગોની સંખ્યા ઘટાડવા માટે છે. ઇન શોર્ટ, માની લો કોઈ ટ્રાન્ઝિટ ઓફિસના નામે બેગો આવી તો એમાંથી પાછી છંટણી કરવાની, એમાંથી જે બેગો બહારના ડિવિઝનની હોય એ પાછી એક બેગમાં કરીને આગળ મોકલી આપવાની. ટ્રાન્ઝિટ ઓફિસ બેગો ખોલતી નથી, સિવાય કે એની બેગો હોય એની બેગોમાં પણ અંદરની બેગો ચેક કરશે. ઓકે, આટલું સિમ્પલ યાદ રાખીશું. 9B ટ્રાન્ઝિટ મેલ ઓફિસ કે જેને TMO કહેવાય, એટલે કે RMSની શાખા કે જો બંધ બેગો આવે કે મોકલાય છે પણ પત્રોની છટાઈ થતી નથી. એ મેલ એજન્ટ અથવા મેલ ગાર્ડના ચાર્જમાં હોય છે. જરૂર પ્રમાણે એ એકથી વધારે સેટમાં પણ કામ કરે છે. RMSની ઓફિસ હોય ને એનો ટ્રાન્ઝિટ મેલ ઓફિસ કહેવાય. આપણે આટલું યાદ રાખીશું. જો TMO રાત્રિના સેટમાં કામ કરે તો તે આખી રાત કામ કરે છે. કર્મચારીઓ જે બેચ એક રાતે કામ કરે છે તે પછીની રાતે કામ કરતો નથી અને પછીની રાતે બીજો બેચ કામ કરે છે. આમ બે બેચ વારાફરતી કરે છે. તો તમને બેઝિક છે પરંતુ આવ્યું છે તો આપણે સમજી લેવું સારું. 9C તો કમ્પ્યુટરીકૃત ટ્રાન્ઝિટ મેલ ઓફિસ. ઓકે, અમુક શહેરોમાં TMOનું કામ કરવા માટે કમ્પ્યુટરો આપવામાં આવેલા છે, એટલે કમ્પ્યુટરાઇઝ ટ્રાન્ઝિટ મેલ ઓફિસની વાત છે મિત્રો. આવા ઓફિસને કમ્પ્યુટરીકૃત ટ્રાન્ઝિટ મેલ ઓફિસ કહેવાય છે. કમ્પ્યુટર દ્વારા ચાલતી હોય એ ઓફિસની વાત છે મિત્રો TMOમાં. અને અત્યારે તો મિત્રો બધી જગ્યાએ થઈ જ ગયું છે, પણ આ તો જૂના સિલેબસની ડેફિનેશનો આવે છે એટલે કે આપણે યાદ રાખીશું. ફૂલ ફોર્મ પૂછાતા હોય છે મિત્રો આમાં.
સોર્ટિંગ ઓફિસ, તો જે ઓફિસને સોર્ટિંગ મેલ બેગો ખોલીને તેમાંથી નીકળેલી વસ્તુઓના નિકાલની જવાબદારી આપવામાં આવી છે તેને સોર્ટિંગ ઓફિસ કહે છે. સોર્ટિંગ ઓફિસમાં સોર્ટિંગ માટે બધી વસ્તુઓ આવે. સોર્ટિંગ ઓફિસનો ઉપયોગ બીજી ઓફિસોમાંના સોર્ટિંગનું કામ સરળ બનાવવા, પોસ્ટ ઓફિસો વચ્ચે લેતી દેતીની બેગોની સંખ્યા ઘટાડવા અને મેલ લાઇન પર ટપાલનું વજન ઘટાડવા માટે છે મિત્રો. આ ઓફિસોમાં હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ હોય છે મિત્રો, કારણ કે મુખ્ય છે એટલે હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ હોય. તો એનું કામ શું છે? આ રીતનું ક્વેશ્ચન પૂછાય. સોર્ટિંગ ઓફિસનું કામ શું? તો બીજી ઓફિસોની સોર્ટિંગનું કામ સરળ કરવા, પોસ્ટ ઓફિસ વચ્ચે લેતી દેતીની બેગોની સંખ્યા ઘટાડવા અને મેલ લાઇન પર ટપાલનું વજન ઘટાડવા માટે સોર્ટિંગ ઓફિસો હોય છે. ત્યારબાદ જોઈએ AMPC, ઓટોમેટિક મેલ પ્રોસેસિંગ સેન્ટર, સ્વયં સંચાલિત ટપાલ પ્રક્રિયા કેન્દ્ર. જો ટપાલ વધુ આવે છે એવા અગત્યમાં શહેરોમાં સોર્ટિંગ મશીન આપવામાં આવે છે. તેની સોર્ટિંગ ઝડપ સૌથી વધુ હોય છે. અત્યારે મુંબઈ, ચેન્નઈ, કોલકાતા અને દિલ્હીમાં આવા મશીનો કામ કરે છે. એટલે કે મિત્રો જો બહુ જ ટપાલો આવતી હોય સોર્ટિંગ કરવામાં, કારણ કે સ્કેનર છે, કઈ ટપાલ ક્યાંની છે, હવે માની લો MTS તરીકે તમે જોબ કરો છો તો કેટલું વાંચો, ઓકે, તમને પણ આંખે આમ અંધારી આવી જાય કે હવે શું, હવે ટપાલો ના વાંચવી પડે તો સારું, કારણ કે શોર્ટ તો કરવી પડે. તો મશીન મૂકેલા હોય, જે બારકોડ આપણે રજિસ્ટર કરીએ, સ્ટીકર તો મારેલું જ હોય, તો એ સીધા મશીનો જ છે, એમાં મૂકી દો એટલે ખબર પડી જાય કે ભાઈ ક્યાંનું એડ્રેસ છે. પિનકોડ ઉપર શોર્ટ થતું હોય છે મિત્રો, જેને બે પ્રકાર છે, LSM ને MMS. લેટર સોર્ટિંગ મશીન, ફૂલ ફોર્મ યાદ રાખીશું. લેટર સોર્ટિંગ મશીન અને મિક્સ્ડ મેલ સોર્ટર. પેલા 35,000 મેલ 1 કલાકમાં સોર્ટિંગ કરે, કોઈ માણસ કરી શકે મિત્રો? ના કરી શકે. એ જ રીતે 18,000 મેલ પર અવર મિક્સ્ડ મેલ સોર્ટર સોર્ટ કરી શકે. આ યાદ રાખીશું. CRC પાછું કમ્પ્યુટરીકૃત રજિસ્ટ્રેશન સેન્ટર. મેલ ઓફિસની એવી રજિસ્ટર બ્રાન્ચ કે જો રજિસ્ટર પર પ્રક્રિયા કોમ્પ્યુટરથી થાય તેને કમ્પ્યુટરીકૃત રજિસ્ટ્રેશન સેન્ટર કહેવાય છે. CRC મેલ ઓફિસમાં કામ કરે અથવા કોઈ જુદી જગ્યાએ પણ કામ કરે છે. CRC આપણે બધાને ખબર છે કે CSC સેન્ટર એક ચાલે છે, એ જ રીતે આપણા અહીંયા CRC સેન્ટર છે. સોર્ટિંગ સબ ઓફિસ, પહેલી છે આપણે સોર્ટિંગ ઓફિસ જોઈ, જેને હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ આપ્યો હોય. સોર્ટિંગ ઓફિસ એ સોર્ટિંગ હેડ ઓફિસ સમજવાની. સોર્ટિંગ સબ ઓફિસ એટલે એના નીચેની પહેલાં જેવું જ છે, હેડ ઓફિસ, સબ ઓફિસ, એ રીતે. આ એવી સબ ઓફિસ છે જો જુદી જુદી મેલ લાઇનોના સંગમ પર કે તેના નજીકના તેના સ્થાનના કારણે લાઇન પરની ઓફિસો માટે કે ઓફિસમાંથી આવેલી વસ્તુઓના સોર્ટિંગ માટે સોર્ટિંગ સબ ઓફિસ તરીકે પસંદ કરવામાં આવી છે. એમાં સોર્ટિંગ માટે બધા જ પ્રકારની વસ્તુઓ આવે છે મિત્રો. 100 વાતની એક વાત, સોર્ટિંગ હેડ ઓફિસ છે એ મોટી ઓફિસ છે, ઓકે, એનું કામ શું છે? તો બીજી ઓફિસનું સોર્ટિંગ કામ સરળ કરવા માટે છે. અને સબ ઓફિસ છે એ પણ એ જ ઓફિસ છે, પણ એ પણ મેલ લાઇનોના સંગમ પર આવેલી હોય તો નજીક હોય તો સોર્ટિંગ સબ ઓફિસમાં બધા આર્ટિકલ ટપાલો સોર્ટ થતી હોય છે, ત્યાંથી બીજા મોકલાવાતી હોય છે. ત્યારબાદ જોઈએ નોડલ પોસ્ટ ઓફિસ. અગત્યના શહેરોમાં અમુક પોસ્ટ ઓફિસોને આજુબાજુની પોસ્ટ ઓફિસોમાંથી સોર્ટિંગ માટે વસ્તુઓ લઈને RMSમાંથી મળેલા સોર્ટિંગ ડાયાગ્રામ મુજબ સોર્ટ કરવા અધિકૃત કરેલી છે. તેને લીધે સ્થાનિક સોર્ટિંગ ઓફિસોમાં દબાણ ઓછું થાય છે. આવી પોસ્ટ ઓફિસ નોડલ પોસ્ટ ઓફિસ કહે છે. નોડલ એટલે અમુક અગત્યના શહેરોમાં અમુક પોસ્ટ ઓફિસ આજુબાજુની પોસ્ટ ઓફિસોમાંથી સોર્ટિંગ માટે વસ્તુ લઈ આવવાની, જે જગ્યાએ કામ વધારે હોય મિત્રો, ત્યાંથી વસ્તુઓ લાઈને સોર્ટ કરીને RMSમાંથી મળેલા સોર્ટિંગ ડાયાગ્રામ. સોર્ટિંગનો ડાયાગ્રામ ક્યાંથી મળે? એ તો RMSમાંથી જ મળે, કારણ કે બેગો ત્યાં જ આવતી. ત્યાં તે લોકો નોડલ ઓફિસોને ડાયાગ્રામ આપશે, એ પ્રમાણે સોર્ટ કરવાની, જેથી કરીને આજુબાજુની સોર્ટિંગ ઓફિસો છે, સોર્ટિંગ હેડ ઓફિસ ગણો, સબ ઓફિસ ગણો, તો એની અંદર પ્રેશર ઓછું થાય. આવી ઓફિસોને નોડલ ઓફિસ કહેવાય છે. હેડ ઓફિસ, સોર્ટિંગ ઓફિસ, નોડલ એટલે નાની, એ રીતે આપણે યાદ રાખીશું. ઓકે મિત્રો, સોરી. ત્યારબાદ જોઈએ કેન્દ્રીય બેગિંગ યુનિટ. RMSની જ આ એક બ્રાન્ચ છે. પોસ્ટ ઓફિસો કે મેલ ઓફિસોએ બનાવેલા બંડલોને ગ્રુપમાં કરીને સીધી બેગમાં નખાય છે. કેન્દ્રીય બેગિંગ યુનિટ પોસ્ટ ઓફિસ અને RMS જે બેગ બનાવે, બંડલ બનાવે, એ ગ્રુપમાં કરીને સીધી બેગમાં નખાય અને કેન્દ્રીય બેગિંગ યુનિટ કહેવામાં આવે છે. પુનઃપ્રેષણ કેન્દ્ર, રિટર્ન લેટર ઓફિસ. યાદ રાખીશું મિત્રો, ફૂલ ફોર્મ પૂછાઈ ગયું છે. RLOનું ફૂલ ફોર્મ શું? તો રિટર્ન લેટર ઓફિસ. RETURNEDLETTER OFFIC. યાદ ના રહેતું હોય તો લખીને યાદ રાખજો, કારણ કે ફૂલ ફોર્મ પૂછાશે. પુનઃપ્રેષણ કેન્દ્ર પોસ્ટલ સર્કલના મુખ્યાલયમાં હોય અને તે લેવાના ના પાડેલા કે અનક્લેમ્ડ અને સરનામા વગરના અથવા જેનું સરનામું વાંચી શકાય એવું નથી એવા પત્રોનો નિકાલ કરે છે. એને ટૂંકમાં RLO કહે છે. વિનિમય ઓફિસ. ટ્રાન્ઝિટ બેગોની વિનિમય ઓફિસ, વિદેશ પોસ્ટ ઓફિસ, સબ વિદેશ પોસ્ટ ઓફિસ.
વિનિમય એટલે એક્સચેન્જ, લેવડ દેવડ ઓફિસો કહેવાય. તો પોસ્ટ ઓફિસ કે મેલ ઓફિસ કે સેક્શનમાં જે વિદેશમાંની ઓફિસો જોડે ટપાલ વિનિમય કરે છે તેને વિનિમય ઓફિસ, ઓફિસ ઓફ એક્સચેન્જ કહે છે. પોતે બનાવેલ મેલ માટે મોકલનાર ઓફિસ કહેવાય અને તે વિદેશની વિનિમય ઓફિસને ટપાલ મોકલે છે. વિદેશની ઓફિસોએ મોકલેલ ટપાલ માટે લેનાર ઓફિસ કહેવાય. તે આઉટવર્ડ કે ઇનવર્ડ વિનિમય ઓફિસ તરીકે પણ ઓળખાય છે. આ શું કહેવા માગે છે મિત્રો? ફોરેનમાં જે આપણે ટપાલ લેવડ દેવડ કરીએ છીએ એ ઓફિસ ઓફ એક્સચેન્જ, જેને વિનિમય ઓફિસ ગુજરાતીમાં કહેવાય, આઉટવર્ડ ઇનવર્ડનું કામ એ ઓફિસ તરીકે પણ ઓળખાય છે. સીમા પર આવેલી વિનિમય ઓફિસ કે જે ભારતની બીજી વિનિમય ઓફિસોમાં મેળવેલી કે એવી ઓફિસો માટે મોકલવાની માત્ર બંધ બેગોની લેતી દેતી કરે છે તેને ટ્રાન્ઝિટ વિનિમય ઓફિસ કહે છે. મિત્રો શું યાદ રાખીશું કે ટ્રાન્ઝિટ વિનિમય ઓફિસ કોને કહેવાય? કે બંધ બેગોની લેતી દેતી કરે. મિત્રો આવી ઓફિસો ટપાલ થેલીઓ ખોલશે નહીં કે બંધ પણ નહીં કરે. એનું કામ વિદેશી વહીવટના કર્મચારીઓ જોડે એક ટપાલ વહન કરનાર જોડે ટપાલની લેતી દેતી કરવાનું છે. વિદેશ પોસ્ટ ઓફિસ એવી વિનિમય ઓફિસ છે કે જેમાં વિદેશના ટપાલ પર કસ્ટમ ડ્યુટીની આકારણી થાય, એટલે કે કેટલા ટેક્સ લાગશે, ટેક્સ શબ્દ ના વાપરી શકાય, કેટલો પોસ્ટલ ચાર્જ લાગશે એની આકારણી થાય. ઘણી વિનિમય ઓફિસોમાં ટપાલ ચેક થાય છે, પણ ખરેખર આકારણીનું કામ માત્ર વિદેશ પોસ્ટ ઓફિસમાં જ થાય. જે વસ્તુ કોઈ વિનિમય ઓફિસમાં આવી છે એમાં જકાતપાત્ર વસ્તુ લેવાની શંકા છે તેને વિદેશ પોસ્ટ ઓફિસ તપાસ અને ખરેખર આકારણી માટે મોકલી અપાય છે. મિત્રો વિનિમય ઓફિસ ટપાલ એક્સચેન્જ કરશે, ત્યાં કોઈપણ પ્રકારનો ચાર્જ લગાવવામાં આવશે નહીં કે આ ટપાલના આટલા રૂપિયા થશે. ચાર્જ લગાવવો હોય તો ક્યાં મોકલવી પડે? એ ટપાલને વિદેશ પોસ્ટ ઓફિસમાં, જે વિદેશની પોસ્ટ ઓફિસ હોય ત્યાં ટપાલને બુકિંગ કરાવવાનું, એના ઉપર ચાર્જ લાગે અને એ પાછું આર્ટિકલ જતું હોય છે વિનિમય ઓફિસમાં, એટલે એ એક્સચેન્જ કરે કે જ્યાંનું હોય ત્યાં મોકલી આપે. શોર્ટમાં આટલું યાદ રાખીશું એટલે તમને કન્ફ્યુઝ ના થાય કે વિનિમય ઓફિસ અને વિદેશ પોસ્ટ ઓફિસમાં ફરક શું છે. વિદેશ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ ચાર્જ આપવો પડે. ટૂંકમાં ટિકિટો આપણે જે કહીએ અહીંયા એ ચોંટાડવી પડે. વિદેશ સબ પોસ્ટ ઓફિસ એ વિનિમય ઓફિસ નથી, પણ એમાં આકારણીનું કામ થાય છે. એ ઓફિસ એવા ગ્રાહકોને સગવડ માટે છે કે જેમને વસ્તુને છોડાવવા કે વિદેશમાં મોકલવા માટે કોઈ દસ્તાવેજો રજૂ કરવાના હોય છે. ટ્રાન્ઝિટ સેક્શન મિત્રો જોઈએ તો ટ્રાન્ઝિટ સેક્શન એ પણ આરએમએસની રેલવે કે નદી કે સ્ટીમરો ફરતી ઓફિસો છે. એનો ઇન્ચાર્જ અધિકારી મેલ ગાર્ડ કે મેલ એજન્ટ કહેવાય. ટ્રાન્ઝિટ મેલ ઓફિસનો ઇન્ચાર્જ અધિકારી પણ મેલ ગાર્ડ કે મેલ એજન્ટ કહેવાય છે. મિત્રો ટ્રાન્ઝિટ સેક્શન એ આરએમએસ રેલવે નદીમાં ફરતી ઓફિસો છે. આટલું યાદ રાખીશું કે રેલવે નદીમાં ફરતી ઓફિસોને શું કહેવાય? તો ટ્રાન્ઝિટ સેક્શન. મિત્રો તમને બોરિંગ લાગશે, જેમ જેમ લેક્ચર આગળ જશે એમ બોરિંગ લાગશે, કારણ કે ડેફિનેશનો બધી એક જેવી લાગશે. એટલા માટે પહેલાં જ કીધું કે શરૂઆતમાં કે વિડીયો 4-5 વાર જોશો તો જ ખબર પડશે કે ખરેખર શું કહેવા માગું છું હું. નહીં તો તમને એમ જ લાગશે કે બધું ઉપર થઈને જાય છે સાહેબ. એટલા માટે 24 થી 25 ડેફિનેશનો કરાવવાનું છું આજે, બીજી આગળ આ વિડીયોમાં કરાવીશ. મેલ ઓફિસો આરએમએસની સ્થિર ઓફિસો છે અને એ બે પ્રકારની હોય છે: સોર્ટિંગ મેલ ઓફિસ અને ટ્રાન્ઝિટ મેલ ઓફિસ. બેમાં મુખ્ય ભેદ એ છે કે પહેલી બંધ બેગો ઉપર મેલ બેગોની વસ્તુઓ પર કામ કરે છે, જ્યારે બીજી માત્ર બંધ બેગો જોડે જ કામ કરે છે. મેલ ઓફિસના બે પ્રકાર, ઓકે, સોર્ટિંગ મેલ ઓફિસ અને ટ્રાન્ઝિટ મેલ ઓફિસ. બેમાં મુખ્ય ભેદ એ છે કે પહેલી બંધ બેગો ઉપર મેલ બેગોની વસ્તુઓ પર કામ કરે છે, જ્યારે બીજી માત્ર બંધ બેગો જોડે જ કામ કરે છે. ખબર પડી ને? બંધ બેગ હોય એમાંય કામ કરે, એના ઉપરની બેગોમાંય કામ કરે, વસ્તુ ઉપર કામ કરે. જ્યારે વસ્તુ ખોલ્યા વગર કામ કરતું હોય એ કઈ ઓફિસ? ટ્રાન્ઝિટ મેલ ઓફિસ. ઓકે. સોર્ટિંગ મેલ ઓફિસમાં મિત્રો તમને એવું લાગશે જ, કારણ કે મારે પણ વિચારવું પડે છે મિત્રો. ડેફિનેશનો એકબીજા સાથે સંકળાયેલી છે એટલે ધ્યાનપૂર્વક તૈયારી કરવાની મિત્રો. સોર્ટિંગ મેલ ઓફિસનો ઇન્ચાર્જ અધિકારી હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ, જે SA આપણે કહીએ છીએ ને એને કામ આ જ કરવાનું હોય, સોર્ટિંગ કરવાનું હોય. જ્યારે ટ્રાન્ઝિટ મેલ ઓફિસનો ઇન્ચાર્જ અધિકારી મેલ એજન્ટ, આપણે આગળ કહ્યું એમ કે ટ્રાન્ઝિટ ઓફિસનો ઇન્ચાર્જ પણ મેલ ગાર્ડ કહેવાય, જે ટ્રાન્ઝિટ સેક્શનનો પણ ભાગ હોય. મિત્રો બધું ભેગું ના થઈ જાય એ યાદ રાખીશું આપણે. ઓકે, આપણે જોઈ પહેલાં પોસ્ટ માસ્ટર જનરલ, પછી આરએમએસ, હેડ ઓફિસ, જનરલ પોસ્ટ ઓફિસ, સબ ઓફિસ, બ્રાન્ચ ઓફિસ. ઓકે, ટ્રાન્ઝિટ ઓફિસ. ટ્રાન્ઝિટ ઓફિસ એટલે જે મુખ્ય લાઇન પર હોય, બેગો ખોલ્યા આગળ છંટણી કરે, ફોરવર્ડ બેગો આગળ મોકલે. ટ્રાન્ઝિટ મેલ ઓફિસ મેલ એજન્ટ મેલ ગાર્ડના ચાર્જમાં હોય, આપણે આગળ જોઈએ નીચે
વાત કરીએ સોર્ટિંગ ઓફિસ તો હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ હોય, સોર્ટિંગ ઓફિસ, સોર્ટિંગ સબ ઓફિસ અને નોડલ ઓફિસ, કેન્દ્રીય બેગિંગ યુનિટ જોયું, RLO રિટર્ન લેટર ઓફિસ જોઈ કે જ્યાં સરનામું ના હોય તે લેટર અહીંયા આવે છે, ત્યાં નષ્ટ થાય છે, વિનિમય ઓફિસ જોઈ અને એક્સચેન્જ ઓફિસ અને વિદેશ પોસ્ટ ઓફિસ આ બંનેમાં ફરક જોયો કે વિનિમય ઓફિસમાં ટપાલની હેરફેર થાય, જ્યારે વિદેશ પોસ્ટ ઓફિસમાં કર નક્કી થતા હોય કે કેટલો ટેક્સ લાગશે, એ સોરી પાછો ટેક્સ શબ્દ યાદ આવી ગયા છે, પોસ્ટલ ચાર્જ લાગશે. ઓકે, ત્યારબાદ જોયું ટ્રાન્ઝિટ સેક્શન કે રેલવે નદીમાં ફરતી ઓફિસો હોય તેનો ઇન્ચાર્જ અધિકારી મેલ ગાર્ડ કે મેલ એજન્ટ કહેવાય. એના મેલ ઓફિસના 2 પ્રકાર છે, સોર્ટિંગ મેલ ઓફિસ અને ટ્રાન્ઝિટ મેલ ઓફિસ. પહેલી બંધ બેગો ઉપરની મેલ બેગોમાંની વસ્તુઓ પર કામ કરે મેલ ઓફિસ સોર્ટિંગ કરે, સોર્ટનું એનું નામ ઉપરથી જ છે કે સોર્ટિંગ કરે. જ્યારે બીજું ટ્રાન્ઝિટ હોય ત્યાં ખોલાય નહીં, જ્યાં ટ્રાન્ઝિટ શબ્દ લાગે ત્યાં ખોલાય નહીં, આટલું યાદ રાખવાનું. ટ્રાન્ઝિટ શબ્દ લાગે ત્યાં ખોલાય નહીં વસ્તુ. ઓકે, સોર્ટિંગ મેલ ઓફિસનો ઇન્ચાર્જ અધિકારી હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ કહેવાય, જ્યારે ટ્રાન્ઝિટ મેલ ઓફિસનો ઇન્ચાર્જ મેલ એજન્ટ કહેવાય, એ ગમે તે કક્ષાનું હોય. કોર્પોરેટ મેલ ઓફિસ અથવા બલ્ક મેલ સેન્ટર CMO એટલે કોર્પોરેટ મેલ ઓફિસ અને BMC એટલે બલ્ક મેલ સેન્ટર, આ ફૂલ ફોર્મ જ યાદ રાખવાના છે. કોર્પોરેટ મેલમાં વધારો થવાથી મોટા શહેરોમાં RMS યુનિટ જેવા કે કોર્પોરેટ મેલ ઓફિસ બલ્ક મેલ સેન્ટર ખોલવામાં આવે છે. એક સાથે 250 રજિસ્ટર અથવા 5000 અનરજિસ્ટર વસ્તુઓ પોસ્ટ કરનાર બલ્ક મેલર કહેવાય. મિત્રો બલ્ક મેલર એટલે શું? તો 250 રજિસ્ટર અથવા 5000 અનરજિસ્ટર વસ્તુઓ પોસ્ટ કરે તેને બલ્ક મેલર, બલ્ક એટલે જથ્થામાં, મેલર એટલે મોકલનાર કહેવાય, ટપાલ મોકલનાર. આ બલ્ક મેલર એક ખાસ સોર્ટિંગ લિસ્ટ આપવામાં આવે છે. બલ્ક મેલર એ પ્રમાણે બંડલ બનાવે છે કે આવા બંડલની વિગત એક ઇનવોઇસ જે ડુપ્લિકેટ બનાવવામાં આવે છે તેમાં લખવામાં આવે છે અને તે બલ્ક મેલ સેન્ટર પર લાવવામાં આવે છે. ચાર્જમાંનો અધિકારી આની ચકાસણી ઇનવોઇસ સાથે કરે છે અને ગંતવ્ય સ્થાન પ્રમાણે આગળ મોકલવા માટે ગ્રુપ બનાવે છે. મિત્રો આ એક સિમ્પલ વસ્તુ છે કે જેનો રેગ્યુલર ધંધો હોય, માની લો કે કોઈ બિઝનેસ કરે છે, આયુર્વેદિકની દવાઓ વેચે છે, તો એને રોજ દરેક કસ્ટમરને મોકલવાનું થતું હોય તો પોતે જ ત્યાંથી લિસ્ટ લઈને આવશે કે મારે આ કસ્ટમરને આ સરનામે મોકલવાની છે. બલ્ક મેલ સેન્ટર કે ઉપર પહોંચી જશે, ત્યાં લિસ્ટ આપશે, 2 કોપી આપશે, એક એની જોડે હોય ડુપ્લિકેટ કર્મચારીને આપશે, એ પ્રમાણે આગળ એક કોપી મોકલાવતી હોય અને એ રીતે ટપાલનું બુકિંગ થતું હોય છે. મિત્રો સિમ્પલ વસ્તુ એ કહેવા માગે છે. પછી માસ મેલિંગ સેન્ટર, મોટા શહેરોમાં કાયમી વધારે પોસ્ટિંગ કરવાવાળા ગ્રાહકોને મદદ કરવા માટે ખાતાએ મદદ સેન્ટર શરૂ કર્યા, જે માસ મેલિંગ સેન્ટર કહેવાય. પેલો નાના શહેરોમાં કોર્પોરેટ મેલ ઓફિસો હોય, જ્યારે માસ મેલિંગ સેન્ટર ગ્રાહકો પાસે છૂટા કાગળો, સર્ક્યુલર કોરા કવરો લેવાની અને સરનામું કરવામાં મદદ કરવાની અને કવરમાં સર્ક્યુલર પત્રો નાખવાની, ટિકિટ લગાડવાની અને ફ્રેન્કિંગ કરવાની જવાબદારી આ સેન્ટરની છે. આ માટે MMC કોલેજના વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, પેન્શનરોને દર કલાકના દરે રોકી શકે છે. આ ખર્ચો કાઢવા ગ્રાહકે ખાતું સમય પર નક્કી કરે વધારાનું પોસ્ટેજ ચૂકવવું પડશે. આ શું છે મિત્રો કે માની લો કે LIC છે, તો LIC છે એ એના ગ્રાહકોને જે લેટર મોકલે છે તો એ કવર કરવા બેસતું નથી, એ જથ્થામાં કોપી કઢાઈને પોસ્ટ ઓફિસને આપી દેતું હોય છે. તો પોસ્ટ ઓફિસ એને ટપાલ મારફતે મોકલે છે, એને સારી રીતે વાળવાનું, ટપાલની અંદર રાખવાનું, આ દરેક કામ અને એને ફ્રેન્કિંગ કરવાનું, એની ઉપર 2.5 રૂપિયા મિત્રો જોજો ફ્રેન્કિંગના લખેલા હોય ફ્રેન્કિંગ મશીનમાં, આ દરેક કામ માસ મેલિંગ સેન્ટરમાં થતું હોય છે. ઓકે, પ્રેસ સોર્ટિંગ ઓફિસ PSO, ન્યૂઝપેપર પર આ ઓફિસો આવેલી એટલે છાપાવાની જગ્યા પર આ ઓફિસો આવી છે, જો ન્યૂઝપેપરનું કામ થતું હોય ત્યાં ઓફિસો આવેલી હોય છે. મહેકમનો બધો જ ખર્ચ છાપું પ્રગટ કરનાર ભોગવે છે અને જરૂર સ્ટેશનરી પૂરી પાડવી પડે છે ને, કારણ કે એના માટે સ્પેશિયલ ઓફિસ બનાવવી પડે છે. આ ઓફિસ છાપું મોકલવાના સમયને અનુસરીને કામ કરે છે અને સીધી બેગો પોસ્ટ ઓફિસ કે સોર્ટિંગ ઓફિસ માટે બનાવે છે. સીધી જે તે પોસ્ટ ઓફિસને અને સોર્ટિંગ ઓફિસ માટે બેગો બનાવશે, જે સ્થાનિક કાયમી સોર્ટિંગ ઓફિસો મારફત મોકલવામાં આવશે. મેલ ઓફિસો રેલવે સ્ટેશન પર આવેલી હોય તેમના નામની પાછળ RMS લગાવવામાં આવે છે અને તે સિવાયની મેલ ઓફિસના નામની પાછળ સોર્ટિંગ ઓફિસ લગાવાય છે. આ નોંધ યાદ રાખીશું. રેકર્ડ ઓફિસ મિત્રો, આ ઓફિસ RMSની એવી સ્થિર ઓફિસ છે કે જો એની સાથે જોડાયેલા સેક્શનના કામના કાગળો બનાવવામાં આવે છે, તપાસવામાં આવે છે અને રાખવામાં આવે છે, અને જે સેક્શનનો તેમનો ઉપયોગ માટે સ્ટેશનરી ફોર્મ પૂરા પાડે છે, આ ઓફિસના ઇન્ચાર્જ અધિકારીને રેકર્ડ ઓફિસર કહે છે. રેકર્ડ ઓફિસનો ઇન્ચાર્જ અધિકારી યાદ રાખીશું, જેને રેકર્ડ ઓફિસર કહે છે. અહીંયા કામ શું થાય મિત્રો? સેક્શનો માટે, સ્ટેશન માટે કાગળ બનાવવાનું કામ થાય. ઓકે, આ રીતે યાદ રાખીશું, કારણ કે બધું મિક્સ થશે આગળ જતાં, એટલા માટે મેં સાઈડમાં લખ્યું છે. સેક્શન માટે સ્ટેશન. હેડ રેકર્ડ ઓફિસ, જે HRO કહેવાય, આ ઓફિસ RMSની એવી સ્થિર ઓફિસ છે જે RMS ડિવિઝનના મુખ્ય મથકે આવેલી છે અને રેકર્ડ ઓફિસની સામાન્ય ફરજો ઉપરાંત
રેકર્ડ ઓફિસ જે કામ કરે એના ઉપરાંત આ શું કરે, એને આખા ડિવિઝનના પગાર ભથ્થા, બિલ બનાવવાની અને લગતા હિસાબોની જવાબદારી સોંપાયેલી છે. આ ઓફિસના ઇન્ચાર્જ અધિકારીને હેડ રેકર્ડ ઓફિસર કહે છે. સેલરી કરવાનું કામ કોણ કરે મિત્રો? હેડ રેકર્ડ ઓફિસર. ઓકે, રેકોર્ડ ઓફિસ ત્યાં ઉપર એકાઉન્ટ બ્રાન્ચની અંદર જનરલી હોય છે. સબ રેકર્ડ ઓફિસ SRO. સબ રેકર્ડ ઓફિસ RMSની ઓફિસ છે જે મેલ ઓફિસના સ્થળે આવેલી છે. ને જો મેલ ઓફિસ અને સબ રેકર્ડ ઓફિસ સાથે જોડાયેલા સેક્શનના કામના કાગળો બનાવવામાં આવે છે, તપાસવામાં તેને રાખવામાં આવે છે. જે મેલ ઓફિસ અને સેક્શનો તેમના ઉપયોગ માટે સ્ટેશનરી ફોર્મ બેગ પૂરા પાડે. સ્ટેશનરી ફોર્મ બેગ પૂરા પાડવાનું કામ કોનું છે? તો SROનું છે. મેલ ઓફિસ પ્લસ સેક્શન. ઓકે, આ રીતે આપણે યાદ રાખીશું. આ ઓફિસના ઇન્ચાર્જ અધિકારીને સબ રેકર્ડ ઓફિસર મિત્રો કહે છે. સબ રેકર્ડ ઓફિસર હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ કે સબ સોર્ટિંગ આસિસ્ટન્ટ કે મેલ એજન્ટ તરીકે પણ કામ કરતો હોઈ શકે છે. બેગ ઓફિસ. બેગોની બિનજરૂરી હેરફેર અટકાવવા નવી બેગ એકાઉન્ટ પદ્ધતિ શરૂ કરવામાં આવી છે, જે પોસ્ટ ઓફિસ RMS ઓફિસને નીચે પ્રમાણે બેગ ઓફિસ તરીકે ઓળખાવે છે. બેગ ઓફિસ મિત્રો જે આપણા થેલા કહીએ આપણી ભાષામાં, એની વાત કરવામાં આવી છે. પેકેટ બેગ. યુનિટ બેગ ઓફિસ જેને UBO કહેવાય. બ્રાન્ચ ઓફિસ સિવાયની દરેક પોસ્ટ ઓફિસ યુનિટ બેગ ઓફિસ તરીકે ઓળખાય છે મિત્રો. જુલાઈ મહિનાની અંદર અધિક્ષક એ ઓફિસ માટે ઓછામાં ઓછી અને વધુમાં વધુ બેગની સિલક નક્કી કરી આપે છે. દરેક ઓફિસને એક ડે બેગ બુક રાખશે. રોજનું બેગ બેલેન્સ ડિસ્ટ્રિક્ટ બેગ ઓફિસને જણાવે છે. ડિસ્ટ્રિક્ટ બેગ ઓફિસ શું કહેવાય? તો RMSની દરેક HRO અને SRO ડિસ્ટ્રિક્ટ બેગ ઓફિસ તરીકે ઓળખાશે. હેડ રેકર્ડ ઓફિસ અને સબ રેકર્ડ ઓફિસ ડિસ્ટ્રિક્ટ બેગ ઓફિસ તરીકે ઓળખાશે. આ ઓફિસ દરેક પ્રકારની બેગોને સોર્ટિંગ ઓફિસો, TMO અને એમની સાથે જોડાયેલી યુનિટ બેગ ઓફિસોએ મોકલેલી અને તેમની મળેલી બેગો પ્રકાર મુજબ હિસાબ રાખશે. અપવાદરૂપ સંજોગોમાં હેડ પોસ્ટ ઓફિસ પણ DBO તરીકે ઓળખાય છે. પહેલી આપણે કહી જોઈએ UBO જે નીચેની ઓફિસ, પછી એ DBOને મોકલશે એટલે કે એના ઉપરની ઓફિસ. ત્યારબાદ સર્કલ બેગ ઓફિસ. સર્કલના મુખ્ય મથકે આવેલ પોસ્ટલ સ્ટોર ડેપો સર્કલ બેગ ઓફિસ તરીકે ઓળખાશે. DBO અને UBOના નિરીક્ષણની અને સિલેક્ટની તપાસની જવાબદારી આ ઓફિસની છે. DBO અને UBO જે બેગો હોય એની તપાસ CBO કરશે. અહીંયા સાઈડમાં એરો મારીને બતાવ્યું જ છે મેં. સેન્ટ્રલ બેગ ઓફિસ તો એના પ્રકાર CBO, DBO અને UBO. સર્કલ બેગ ઓફિસ આપણે જોઈએ. બેગોની ખરીદી, વેચાણ, રિપેર અને લીલામની જવાબદારી આ ઓફિસની છે. જો રેકર્ડ ઓફિસ અને રેકર્ડ ઓફિસર શબ્દ વપરાયો છે તો એ શબ્દમાં સબ રેકર્ડ ઓફિસ અને હેડ અને સબ રેકર્ડ ક્લાર્કનો સમાવેશ થઈ જાય. આ સિવાય એમાં કંઈ અલગ હોતું નથી. સોર્ટિંગ આસિસ્ટન્ટ એટલે SA. RMSના સુપરવાઇઝર ઓફિસરો, મેલગાર્ડ અને વર્ગ 4ના સિવાયના બધા જનો સમાવેશ સોર્ટિંગ આસિસ્ટન્ટ તરીકે કરી શકાય. સબસિડરી સોર્ટિંગ આસિસ્ટન્ટ એવું સોર્ટિંગ આસિસ્ટન્ટ જે સોર્ટિંગ ઓફિસના કામકાજના સમય અમુક ભાગ સુધી જ જો કામ વધુ હોય તો સેટને મદદ કરવા કામ કરે તેને સબસિડરી એટલે કે પાર્ટમાં કોઈ ઓફિસમાં કામ, કોઈ સેટમાં કામ વધારે છે, માની રાત્રે RMS ચાલુ હોય તો રાત્રે કામ વધારે હોય તો ત્યાં જે સોર્ટિંગ આસિસ્ટન્ટ આવે એને સબસિડરી સોર્ટિંગ આસિસ્ટન્ટ કહેવાય છે. સેક્શનનો સેટ શું કહેવાય મિત્રો? એક સેટ એટલે શું? તો RMS સોર્ટિંગ આસિસ્ટન્ટનો મહેકમ કે જે એક જ સેક્શનમાં આખી બીટ દરમિયાન બેઉ દિશા સાથે કામ કરે અને એ સેક્શનનો સેટ કહેવાય. સેટને સિરિયલ નંબર હોય જેની આગળ સેક્શનનું નામ હોય છે. A26 સેટ 4 મતલબ કે A26 સેક્શનનો ચોથો સેટ. એ જ સેક્શનના દરેક સેટના કામકાજના સમય અને કર્મચારીઓની સંખ્યા અને મેલ લેતી દેતીની વ્યવસ્થા સરખી જ હોય છે. સેટના કેટલા સેક્શન હશે તે અઠવાડિયાના કામકાજના કલાકો પર આધાર રાખે છે. મિત્રો અમુક ડેફિનેશનો વાંચવાની જ છે, એમાં નવું કશું જ નથી, પણ વારંવાર તમે વાંચશો એટલે તમને રિવાઇઝ થઈ જશે. ઓકે, મેલ ઓફિસનો સેટ શું કહેવાય? તો RMS સોર્ટિંગ આસિસ્ટન્ટ મેલ ઓફિસમાં એક જ સમય ફરજ પર હોય તે સેટ કહેવાય. સેટને સરંગ સિરિયલ નંબર હોય. સેટ નંબર 1:0 કલાકે અથવા ત્યાર પછી તરત જ શરૂ થતો હોય. એથી નાગપુર RMS 1 એટલે કે નાગપુર RMSનો પહેલી સવારનો સેટ. એટલું ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ જોઈ લેવું સારું. મેલ ઓફિસના દરેક સેટના કામકાજના સમય જુદા જુદા હોય છે. પહેલાંનો કામકાજનો સમય કલાકો પ્રમાણે વહેંચેલો હોય છે, સરખી જ હોય. કર્મચારીની સંખ્યા પણ સરખી હોય. આની અંદર કામકાજના જુદા હોય અને મેલ અને સોર્ટિંગ પેટર્ન જુદી જુદી સંખ્યામાં કામના પ્રમાણે ફરક હોય છે મિત્રો. એકાંતરે રાતે કામ કરતા સરખી કર્મચારીઓ બનેલા સેટના નંબર સરખા હોય છે, પણ પાછળ બેચ A કે B લાગે છે.
મિત્રો એ કશા કામનું નથી. હવે ટ્રીપ સેક્શનના સેટની પોતાની બીટના એક છેડાથી બીજા છેડા સુધી કરેલી મુસાફરીને ટ્રીપ કહેવાય. મિત્રો સેક્શનના સેટની પોતાની બીટના એક છેડાથી બીજા છેડા સુધી કરેલી મુસાફરીને ટ્રીપ કહેવાય. સેટના મુખ્ય મથકની બહારના છેડા સુધીની ટ્રીપને આઉટ ટ્રીપ અને મુખ્ય મથક તરફની ટ્રીપને ઇન ટ્રીપ કહે છે. સ્ટેશન અને સોર્ટિંગ વસ્તુઓ શું છે? સ્ટેશન વસ્તુઓ એટલે કે જો મોકલવામાં આવી છે તે પોસ્ટ ઓફિસથી જ વેચવાની. સ્ટેશન એટલે સ્થિર એવી વસ્તુઓ, અનપેડ અને ઓછું પોસ્ટેજ ચૂકવેલી પત્રમેલની વસ્તુઓ જે સબ અને બ્રાન્ચ ઓફિસે વેચવાની હોય તે હેડ અને સબ ઓફિસને જાય તે પણ સ્ટેશન વસ્તુ જ કહેવાય. સોર્ટિંગ વસ્તુઓ એટલે એવી વસ્તુઓ જે પોસ્ટ ઓફિસ કે મેલ ઓફિસને મોકલેલ છે તેઓ સોર્ટ કરી આગળ મોકલવાની હોય. આગળનું ડેફિનેશન છે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો 4-5 વાર જોજો એટલે તમને ખ્યાલ આવી જશે કે શું તમારે તૈયારી કરવાની છે, કારણ કે એક વાર જોવાથી તમને યાદ રહેશે નહીં. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.